હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજનો ટોપિક મેથ્સની અંદર સેટ થિયરી એટલે કે ગણ પરિચય. આ ચેપ્ટર મતલબ કે આ ટોપિકનો યુઝ તમને 12 કોમર્સની અંદર સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાશાસ્ત્રની અંદર પાર્ટ 2 ની અંદર જે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના છે એની અંદર એનો યુઝ આવે છે. એન્ડ બીકોમ ની અંદર ફર્સ્ટ યરમાં જે મેથ્સ છે એમાં મેથ્સમાં સેટ થિયરી આ એ ચેપ્ટર છે જે 15 માર્ક્સનું પૂછાય છે. એની અંદર 5 માર્ક્સની થિયરી અને 5 માર્ક્સના આવા સમ પૂછાય છે, જે આપણે અહીંયા એક સમ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા u is equal to x by 1 less than equal to x less than equal to 10 x belongs to n. એટલે કે અહીંયા u ની વેલ્યુ u is equal to 1 to 10 એટલે equal to છે, is equal to છે, less than is equal to એટલે 1 પણ લેવો પડે, 2 3 4 5 6 7 8 9 અને અહીંયા less than equal to છે એટલે equal to છે એટલે 10 પણ લેવો પડે. અહીંયા તમને a ની વેલ્યુ આપી છે તો 0 less than y less than equal to 4, અહીં less than નથી, less than equal to નથી એટલે કે 0 નહીં લેવાય. તો લેવાશે કોણ? તો કે 1 2 3 4. and second b is equal to x by x belongs to n 3 less than x less than 7. અહીં less than છે equal to નથી એટલે 3 નહીં લેવાય, અહીં less than છે equal to નથી એટલે 7 પણ નહીં લેવાય. તો એનું between તો કોણ આવશે? 4 5 6 7 નથી લેવાય કારણ કે equal to નથી. and c અહીંયા આપણને 2 4 6 અને 8. પહેલું શું ફાઇન્ડ કરવાનું કહ્યું છે આપણને? 1 a યુનિયન b એટલે કે a અને b ના ઓલ એલિમેન્ટ, યુનિયન એટલે ઓલ એલિમેન્ટ. તો કે 1 2 3 4 4 આવી ગયું એટલે ફરી નથી લેવાનું, 5 and 6. સેકન્ડ આપણને ફાઇન્ડ કરવાનું કહે છે a યુનિયન c એટલે a અને c ના ઓલ એલિમેન્ટ. હા, તો પહેલા આજે a ના લખી લઈશું 1 2 3 4. ચલો 2 અહીંયા આવી ગયો છે, 4 પણ આવી ગયો છે, તો રહ્યું કોણ? 6 8. બાકીના રિમેમ્બર જે હોય લખી દેવાના. તો 3 તો b ઇન્ટરસેક્શન c, તો b ઇન્ટરસેક્શન c, ઇન્ટરસેક્શન એટલે કોમન, તો b અને c માં કોણ કોમન છે તે લખવાનું. તો 4 4 6 6, તો 4 and 6 કોમન છે. 4 a dash એટલે કે u માંથી a માઇનસ કરવાના. તો u યુનિવર્સલ u માં કોણ કોણ છે કે 1 2 3 4 5 6 7 8 9 and 10 માઇનસ a ના એલિમેન્ટ 1 2 3 4. આ બેમાં જે કોમન છે એ એલિમેન્ટ નહીં લઈએ તો 1 2 3 4 1 2 3 4 કોમન છે, તો આન્સર કોણ આવશે? 5 6 7 8 9 and 10. ફિફ્થ c ડેશ એટલે u માઇનસ c, તો u ના એલિમેન્ટ 1 2 3 4 5 6 7 8 9 and 10 and c ના એલિમેન્ટ 2 4 6 8. તો 2 કોમન કોણ? 2 4 6 8 એ સિવાયના બાકીના 1 3 5 7 9 and 10. ચેક કરો 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. c ડેશ. હવે a ડેશ ઇન્ટરસેક્શન b ડેશ. તો આપણે a ડેશ અહીંયા ફાઇન્ડ કરેલો છે, એનો આન્સર લઈ લઈશું. તો કે 5 6 7 8 5 6 7 8 9 and 10. b ડેશ આપણને આપ્યું નથી તો b ડેશ આપણે ફાઇન્ડ કરીશું. તો b ડેશ તો કે u માઇનસ b, તો u ના એલિમેન્ટ કોણ? 1 2 3 4 5 6 7 8 9 10. એમાંથી b ના એલિમેન્ટ 4 5 6 એટલે 4 5 6 કટ થઈ જશે આટલું, તો બાકી કોણ રહેશે? 1 2 3 4 5 6 કોમન છે જે અહીંયા નહીં આવે, બાકીનું રહેશે 7 8 9 10. અહીંયા લખીશું 1 2
ઇન્ટરસેક્શન છે 1 2 3 7 8 9 10. ઇન્ટરસેક્શન એટલે કોમન, બંનેમાં સરખું હોય એવું. તો બંનેમાં સરખું કોણ છે? તો કે ભાઈ 7 7 8 8 9 9 10 10. આન્સર એનો 6 by 7 a minus b. તો a એલિમેન્ટ, a ના એલિમેન્ટ 1 2 3 4 5, સોરી 1 2 3 4, માઇનસ b ના એલિમેન્ટ 4 5 6. તો બંનેમાં કોમન એવું 4 4 કટ થઈ જશે અને a માં જે બાકી રહે, તો એમાં કોણ બાકી રહ્યું? 1 2 3. તો એ આન્સર લખાશે. b નું આપણે ચેક કરવાનું નહીં, એ ના આવે. જે પહેલું હોય એમાં જે બાકી રહે એ લખવું. ત્યાર પછી 8 નંબરનું કરીશું. a યુનિયન b યુનિયન c, એટલે a b c ના ઓલ એલિમેન્ટ્સ. તો 1 2 3 4 b ના ઓલ એલિમેન્ટ્સ, તો કે 4 આવી ગયું છે એટલે 5 6. c ના એલિમેન્ટ 2 અને 4 આવી ગયું છે એટલે 6 આવી ગયું છે. તો હવે બાકી કોણ રહેશે? 8. એટલે a ઇન્ટરસેક્શન b ઇન્ટરસેક્શન c, a ઇન્ટરસેક્શન b ઇન્ટરસેક્શન c, a b c માં ત્રણે ત્રણ માં જે કોમન હોય એવું 4 4 4. ત્રણે ત્રણ માં કોમન કોણ છે? 4. તો આન્સર એનો 4 આવશે. હવે 10, a યુનિયન b ઇન્ટરસેક્શન c. તો a યુનિયન b આપણે ફાઇન્ડ કરેલું છે અહીંયા, અહીંથી લઈ લઈશું 1 2 3 4 5 6. ઇન્ટરસેક્શન c, c ની વેલ્યુ 2 4 6 8. ઇન્ટરસેક્શન એટલે બંનેમાં કોમન કોણ? 2 4 6. આન્સર છે 11. a ઇન્ટરસેક્શન c યુનિયન b, એટલે a ઇન્ટરસેક્શન c, a અને c માં જે કોમન એવું આપણે અહીંયા ફાઇન્ડ નથી કર્યું એટલે આપણે ફાઇન્ડ કરવું પડશે. તો a ઇન્ટરસેક્શન c, તો a ઇન્ટરસેક્શન c, a અને c માં કોમન કોણ? તો કે 2 2 4 4. તો 2 4 યુનિયન b, b ના એલિમેન્ટ 4 5 6. યુનિયન એટલે ઓલ, તો કે 2 4 5 6. and 12, a dash intersection c dash. એટલે a dash ફાઇન્ડ કરીશું. તો a dash આપણે અહીંયા કરેલો છે 5 6 7 8 9 10. ઇન્ટરસેક્શન c dash, તો c dash અહીંયા 1 3 5 7 9 and 10. ઇન્ટરસેક્શન એ બંનેમાં કોમન હોય એવા. તો બંનેમાં કોમન કોણ છે? તો 5 6 નથી, 7 8 નથી, 9 and 10. and last b dash નું એ dash, b dash dash. તો પહેલું b dash, તો u minus b. તો આપણે આ b dash ફાઇન્ડ કરેલો, b dash આપણે અહીંયા ફાઇન્ડ કરેલો છે, તો આ લઈ લઈશું. તો આન્સર 1 2 3 7 8 9 and 10. and b dash to dash એટલે u minus b dash, u minus b dash. એટલે u ના એલિમેન્ટ માંથી 1 2 3 7 8 9 10 માઇનસ કરો u માંથી, તો બાકી કોણ રહેશે? 4 5 6 7 8 9 10. એટલે કે b dash નો dash is equal to b. એટલે b ના એલિમેન્ટ પાછા રિપીટ થઈ જાય ને 4 5 6. તો આ રીતે તમને કોઈ પણ સમ તમને 5 માર્ક્સમાં કાં તો 7 માર્ક્સની અંદર કોલેજની અંદર પૂછાશે, ફર્સ્ટ યર બીકોમ ની અંદર. એ જ રીતે તમને 12th સ્ટાન્ડર્ડની અંદર કોમર્સમાં પ્રોબેબિલિટીમાં આનો યુઝ આવશે. તો આવા બીજા સમની પ્રેક્ટિસ કરી અને માર્ક્સ સારા આવે એ રીતે તમે એની પ્રેક્ટિસ કરજો.